વડોદરા શહેરના તમામ પોલીસ સ્ટેશનોમાં મિલકત સંબંધી નોંધાયેલા ગુનાઓના નામે પોલીસ ધરપકડ ટાળવા નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા પોલીસ કમિશનર નરસિંહર કુમાર સાહેબ તથા અધિક પોલીસ કમિશનર ડોક્ટર શ્રી લીના પાટીલના સૂચના મુજબ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી હિમાંશુ કુમાર તથા ઇન્ચાર્જ એસીપી ડીજે ચાવડાના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા તથા પોલીસ ઇન્સ્પેક્ટર એચડી તુવરનાઓની દોરવણી હેઠળ ક્રાઇમ બ્રાન્ચની તમામ ટીમો મિલકત સંબંધી ગુનાઓના કામે ધરપકડ ટાળવા ફરાર થઈ નાસ્તા ફરતા આરોપીઓની સતત શોધખોળમાં રહેલ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટરના ખોટા દસ્તાવેજોના આધારે બેંકમાંથી લોનો મેળવી ઠગાઈ કરી ફરાર થયેલ વધુ એક આરોપી સુરત ખાતે વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપી સુરતમાં ઓલો, ઉબર, રેપિડો જેવી સર્વિસમાં ફરતો હતો, જેનું ઠેકાણું મળતા ક્રાઇમ બ્રાન્ચે આરોપી ધર્મેન્દ્ર વાઘેલાને દબોચી કાઢ્યો છે.